દર્શક મિત્રો, જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી જીવનમાં સ્થિરતા તેમજ પ્રગતિની રાહ જોઈ રહ્યા છો તો ખુશીના સમાચાર છે, ખુશ થઈ જાઓ. ગત 17 મે 2026ના રોજ શનિદેવે બ્રહ્માંડમાં પોતાનું એક એવું પરિવર્તન ચક્ર શરૂ કરી દીધું છે જે તમને શનિની ઢયાની તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવવા તરફ લઈ જશે. જો છેલ્લા થોડા દિવસોથી તમારા અટકેલા કામો પૂરા થવા લાગ્યા છે તો આ તે જ મોટા બદલાવની શરૂઆત છે. 17 મેથી શનિદેવ 27 નક્ષત્રોના અંતિમ અને સૌથી નિર્ણાયક નક્ષત્ર એટલે કે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવ કર્મ પ્રધાન છે અને રેવતી નક્ષત્રના સ્વામી બુદ્ધદેવ બુદ્ધિના કારક છે. બ્રહ્માંડમાં શનિ અને બુદ્ધ વચ્ચે એક ખાસ ગઠબંધન થયું છે જે આગામી 9 ઓક્ટોબર 2026 સુધી સૌથી વધુ સક્રિય રહેવાનું છે. શનિદેવનું આ પરિવર્તન ચક્ર તમારા કરિયર, વેપાર અને પારિવારિક મુશ્કેલીઓનો અંત લાવશે. શનિદેવ તમારા ધનભાવના સ્વામી હોવાથી બુદ્ધના નક્ષત્રમાં તેમનું આ ભ્રમણ તમારી આર્થિક સ્થિતિને પથ્થર જેવી મજબૂત બનાવશે. હવે તમારું કર્મ અને બુદ્ધિ બંને એક જ દિશામાં કામ કરશે, જેનાથી નોકરીમાં મોટા પ્રમોશન અથવા વેપારમાં અણધાર્યા ધનલાભના પ્રબળ યોગ બની ચૂક્યા છે. તમારી વાણી એટલી પ્રભાવશાળી બનશે કે તમે બોલીને પણ તમારા અટકેલા કામો કઢાવી શકશો. દર્શક મિત્રો, પ્રોપર્ટીના મામલામાં પણ તમને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જો તમે નવું ઘર, જમીન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ જૂનો કોર્ટ કેસ કે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે તો હવે તેમાં તમને મોટી સફળતા મળશે. પરિવારમાં જે તણાવ હતો તે દૂર થશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સ્થાપિત થઈ શકશે. શનિદેવના આ પરિવર્તન ચક્રનો પૂરો આશીર્વાદ મેળવવા માટે આજથી જ આ 2 સરળ ઉપાયો શરૂ કરી દો. સૌથી પહેલા, શનિદેવ વડીલોનું પ્રતીક હોવાથી હંમેશા મોટી ઉંમરના વડીલોની સેવા કરો અને અનાથ આશ્રમમાં દાન આપો. તેમજ બુદ્ધદેવ શિક્ષણના કારક હોવાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવાની સામગ્રી જેવી કે પુસ્તકો, પેન કે સ્ટેશનરી આપવાનું શરૂ કરી દો. યાદ રાખજો, શનિદેવ ન્યાયના દેવતા છે અને જો તમારી મહેનત સાચી હશે તો આ એ જ સમય છે જે તમને રાજા બનાવી દેશે. જો તમે પણ શનિદેવના આ ન્યાય પર ભરોસો રાખો છો તો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ અને આ વિડીયોને લાઈક કરી તમારા ધનુરાશિના તમામ મિત્રો, ફેસબુક ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ બધામાં શેર કરો.